હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. ઉપવાસ દરમિયાન બટેટાની સૂકી ભાજી કે સાબુદાણા ખાઈને કંટાળી ગયા હોય ને તો આ રેસીપી તમારા માટે છે. કોઈ પણ લોટનો ઉપયોગ કર્યા વગર ફક્ત 5 મિનિટમાં બટેટાના લચ્છા પુડલા આજે આપણે બનાવીશું. બાળકોને લંચ બોક્સમાં પણ તમે ગરમા ગરમ આપી શકો છો. સવારના ચા કે કોફી સાથે નાસ્તામાં પણ આ પુડલા એન્જોય કરી શકો છો. તો કાચા બટેટાના લચ્છા પુડલા બનાવવા માટે આ રીતે મેં અહીંયા મીડિયમ સાઇઝના બટેટા લીધેલા છે. બટેટાને સારી રીતે ધોઈને આપણે ઉપરની છાલનો ભાગ આપણે કાઢી લઈશું. તો આ રીતે લાંબા અને મોટા થોડા બટેટા લેવાના છે. વધારે પડતા નાના બટેટા હશે તો એને ગ્રેટ કરી એકદમ બધી જ વસ્તુ મેશ થઈ જશે, એટલે થોડા એવા મોટા બટેટા લેવાના છે. હવે બટેટાના બધા જ મેં અહીંયા છાલ કાઢીને તૈયાર કરી દીધેલા છે. હવે આ બટેટાને એકદમ સરસ એવા ચોખ્ખા પાણીની અંદર આપણે એક વખત ફરીથી ધોઈ લઈશું. તો આ રીતે બટેટાને સારી રીતે હાથથી મદદથી ધોઈ લેવાના છે અને આ રીતે ઘરમાં રહેલી મોટી ખમણીની અંદર જ આપણે એને ગ્રેટ કરવાના છે. જો તમે પતલી કે નાની ખમણીમાં ગ્રેટ કરશો ને તો બટેટાનો વધારે પડતો છૂંદો થઈ જશે, એના લચ્છા નહીં દેખાય. એટલે આ રીતે મોટા મોટા લચ્છા આપણે રાખવાના છે. તમે અહીંયા બધા જ કાચા બટેટાની છાલ કાઢીને ગ્રેટ કરી લીધેલા છે. તો તમે જોઈ શકો છો એકદમ જાડા જાડા લચ્છા તૈયાર થઈ ગયા છે. તો બસ આવા જ લચ્છા આપણે જોઈએ છે. તો લચ્છા અહીંયા તૈયાર છે. હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર એડ કરીશું. કાળા મરીનો પાવડર ફ્રેશલી કૂટેલો હોય એવો જ એડ કરવાનો, એની ફ્લેવર એકદમ સરસ આવશે. અને અહીંયા મેં લાલ અને લીલા 5 થી 6 તીખા લીલા મરચાં લીધેલા છે, એને એડ કરી લઈશું. જો તમે સ્પાઇસી વધારે પડતું ના ખાતા હોય કે તમારા ઘરમાં બાળકો ના ખાતા હોય તો તમે મોળા મરચાં પણ લઈ શકો છો. લીલા સમારેલા ધાણા 1 મુઠ્ઠી જેટલા એડ કરીશું અને આદુના ટુકડાને સારી રીતે ગ્રેટ કરી લઈશું અને એને પણ એડ કરી દઈશું. ઉપવાસમાં જો તમે આમાંથી કોઈ પણ વસ્તુ ના ખાતા હોય તો તમારે સ્કીપ કરી લેવાની. ઉપવાસ વગર પણ તમે આ પુડલો બનાવીને ખાઈ શકો છો. બધી જ વસ્તુને હાથની મદદથી હળવા હાથે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો જ્યારે તમારે પુડલા બનાવવા હોય ત્યારે જ એની અંદર મીઠું અને બધી જ વસ્તુને મિક્સ કરવાની. હવે આ પુડલા આપણે કોઈ પણ ચમચા કે તાવેતાથી નથી પાથરવાના. બસ પેનની અંદર તેલ થોડુંક એવું ગ્રીસ કરી લઈશું અને આ રીતે હાથની મદદથી સ્પ્રેડ કરી લઈશું. ગેસની ફ્લેમ લો રાખવાની છે એટલે બટેટા જરાય કાચા પણ નહીં રહે અને એકદમ સરસ રીતે કૂક થઈ જશે. બસ આ રીતે હાથની મદદથી ફેલાવી લેવાનો છે, રાઉન્ડ શેપ આપી દેવાનો છે અને હાથથી થોડું એવું પ્રેસ કરી લઈશું જેથી એકદમ સરસ રીતે સેટ થઈ જશે. અને એકદમ લો ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ રહેવા દઈશું. ઉપરથી થોડું એવું તેલ સ્પ્રેડ કરી લઈશું. તમે ઘી કે બટર પણ લગાવી શકો છો અને એને આ રીતે પલટાવી લઈશું તો નીચેનો ભાગ એકદમ સરસ એવો ક્રિસ્પી થઈ જશે અને તાવેતાની મદદથી આ રીતે એકદમ સરસ રીતે એને સેટ કરી લેવાનું છે. તો જેને બનાવવા એકદમ સરળ અને ઇઝી, જો તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો એટલા ટેસ્ટી અને ચટપટા બનીને તૈયાર થઈ જશે. બસ આ રીતે પલટાવી લેવાને ઉપરથી થોડું એવું તેલ સ્પ્રેડ કરી લઈશું. બંને સાઈડ એકદમ સરસ એવો કલર આવી જાય એવા ક્રિસ્પી કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી ચટપટા ફક્ત 5 મિનિટમાં બની જતા લોટ વગરના કાચા બટેટાના લચ્છા પુડલા તૈયાર છે. તો જરૂરથી જો ક્યારેય ના બનાવ્યા હોય ને તો એક વખત ઉપવાસમાં ટ્રાય કરજો. એટલા સરસ અને ચટપટા લાગશે. આ પુડલા તમે દહીં સાથે ખાઈ શકો છો. બાળકોને તમે નાસ્તામાં આપો છો તો તમે કેચઅપ સાથે પણ એન્જોય કરી શકો છો. તો આ રીતે કટ કરીને બાળકોના ટિફિનમાં ડબ્બામાં તમે ભરીને પેક કરીને આપી શકો છો. આ પુડલા ઠંડા થશે ને તો પણ ખાવામાં એટલા પોચા અને સરસ રહેશે. તો તમે પણ મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી આજની મારી આ ઉપવાસ દરમિયાનની રેસીપી એ પણ કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ એક નવા વિડીયો સાથે.